કહુંબો ખરલમાં રહી જાય ને કહુંબો મીઠો કરો તો જ કેપ ચડે. એમ તમે આ બધું અમલ કરશો ને તો જ તમારું જીવન નિર્મલ થશે, તો જ જીવન કમલ થશે. અમલ કરવો પડશે. આ બધો ઘરે બેસાડીને મંજી આવે તો થાય, છગન આવે તો થાય, વાલજી આવે તો થાય, રામજી આવે નહીં. કાર્યકર્તા વર્તમાનમાં જોઈએ, એને ભૂતકાળ કે ભવિષ્યકાળ લાગે જ નહીં. અમલ કરશો તો જ કાર્ય સફળ બનશે. આ પહેલી તારીખ લગાવી બીજી તારીખ ઘર ઘર ફરવું જોઈએ, દોડવું પડશે. અને આના માટે અખરા મખરી બાદ તમને ભૂલી જાઓ ત્યારે દેશનું કામ થશે. તમને ભૂલી જશો એટલે તમને ભૂખ નહીં સતાવે, તમને ભૂલી જશો એટલે તમને તરસ નહીં સતાવે, તમને ભૂલી જશો એટલે તમને તમારા કપડાં નહીં સતાવે, તમને ભૂલી જશો એટલે તમને બીજું બધું ભૂલી જવાશે. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ એ પોતાને ભૂલી ગયા ત્યારે રાષ્ટ્રની અંદર સમાન સ્થાન આપી શક્યા, એ રાષ્ટ્રનું ભલું કરી શક્યા. મીરા પોતાને ભૂલી ગઈ એટલે કૃષ્ણને જગ્યા આપી શકી, સબરી પોતાને ભૂલી ગઈ એટલે રામને જગ્યા આપી ગઈ. એમ તમે કાર્યકર્તાઓ તમને ભૂલી જશો અને રાષ્ટ્રને જગ્યા આપશો, હિન્દુ સમાજને જગ્યા આપશો, આ કર્મને જગ્યા આપશો તો કામ થશે. આ કાંઈ નાનું સૂનું કામ છે ને. હિન્દુ એકતા અનિવાર્ય છે, નહીતર 32ની અંદર બેહાલ સ્થિતિ થઈ જશે. ચેતવણી છે, કોઈ બચાવશે નહીં. મેં તો ગુરુજીને સદૈવ સાંભળેલા છે. પૂજનીય માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીને સદૈવ સાંભળેલા છે. સામે બેસે આ વ્યક્તિથી એટલી દૂર છે એટલી નજીક બેસીને સાંભળેલા છે. એ શબ્દો હજી યાદ છે. એટલા માટે 3 વાત યાદ રહે. ખર્ચાવાની તૈયારી રાખો. આ વાતો બધી વાતો તો વર્તનમાં પરિણમે, જેથી પરિવર્તનનો શંખનાદ ભૂગી શકાય. આનું આવર્તન વારંવાર કરવું પડશે, તો પરિવર્તનની અનુભૂતિ થશે અને સ્થિતિની એક મજબૂતી ઊભી થશે. સ્થિતિ ઊભી થાય એટલે પરિસ્થિતિ ગમે એવી એને ખાળી શકીએ આપણે. એટલા માટે તમને ભૂલીને મેદાનમાં આવી જાઓ તો કાર્ય સફળતાથી પાર પડશે. આ કામ એવું છે કે આપણે તમે ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરો. જે લોકો ઇતિહાસની અંદર સદગુણને સાકાર કરી શક્યા છે, સત્ય છે. હરિશ્ચંદ્ર રાજા પોતાને ભૂલી ગયા ત્યારે સત્યને જીવનમાં સાકાર કરી શક્યા. ભગીરથ છે પોતાને ભૂલી ગયા પછી પુરુષાર્થને સાકાર કર્યા. ભીષ્મ પોતાને ભૂલી ગયા તો પ્રતિજ્ઞાને સાકાર કરી શક્યા. એમ આપણને ભૂલી જઈએ તો આપણે રાષ્ટ્રનું કામ કરી શકીએ. આપણે આપણો સ્વાર્થ, આપણું ભોજન, આપણો સમય આ બધું ભૂલી જવાની તૈયારી હોવી જોઈએ. હમ રહે યા ન રહે માં તેરા સુહાગ સદા અમર રહે, એવી ભાવનાથી કૂદી પડવાની જરૂર છે. તો આ કાર્ય સફળતાથી પાર થાય. નકર તો હમ બકતા ભલા તુમ સુનતા ભલા, ગાયા તબલા ગાયા ફિર ઝાંપા દેકર જાયા, બાબુ ભારે બોલ્યા કાટલે બીડી હર તારી જાય કેબિન માંડી છે. એટલા માટે દરેક યુવાનો, તમે બધા યુવાન છો, શિક્ષિત છે પણ દીક્ષિત થવું પડશે. આવા સદગુણોને આત્મસાત કરશો ને તો દીક્ષિત થશો. દીક્ષિત થવાથી જ આ કાર્ય થઈ શકે, નહીતર કાર્ય નહીં થઈ શકે. હું હિન્દુ છું ને હિન્દુ રાષ્ટ્ર માટે મારે આ બધું કરવાનું છે. અને હિન્દુ રાષ્ટ્ર છે એ પોઝિટિવ વિચારધારા છે, હકારાત્મક, વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વને શાંતિનો સંદેશ મળે, વિશ્વમાં સ્થિરતા આવે. પણ આપણે બધા એ ગુણ આપણા જીવનમાં, આપણા રાષ્ટ્રમાં ઊભા કરી શક્યા હોય ત્યારે બીજાને કહી શકીએ નહીં. એટલા માટે આ બધો કાર્યક્રમ છે. 5 મુદ્દાનો કાર્યક્રમ છે. સાથે મળીને બેસીને કામ કરી, સાથે ખાતા શીખો, સાથે ગાતા શીખો. ઘરનું વાતાવરણ દિવ્ય અને પ્રેમી બની જાય એવું કરતા શીખો. ઘરની અંદર ભક્તિભાવ જાગૃત થાય, ઘરની અંદર સમૂહ ભોજન થાય. આવું બધું કાર્યકર્તાઓએ શરૂ કરવું પડશે. પર્યાવરણ શુદ્ધિનું કામ એ કરવું પડશે. આપણી છાપ પાપને દૂર કરી શકે ને આપણે થાપ ન ખાય. આપણી છાપ પાપને દૂર કરી શકે ને આપણે થાપ ન ખાય. આપણે નિર્વ્યસની હોય, આપણે સાદગીથી જીવતા હોય, આપણે સાવધાન હોય તો આપણી પાછળ કોક ચાલે. આપણી પાસે અમલ હોય તો આપણે બીજાને કંઈક કહી શકીએ. બાકી વાણી અને વર્તનમાં ફેર હોય તો આપણે નહીં કહી શકીએ. સ્વયંસેવક એવો હોવો જોઈએ, કાર્યકર્તા હોવો જોઈએ, એની પાસે વર્તન હોવું જોઈએ. તો જ તમે પરિવર્તન લાવી શકશો, તો જ સમાજને ખેંચી શકશો. અને હિન્દુ સમાજ છે ને એને આદત પડી ગઈ છે આઝાદી પછી કે પૈસા ભેગા કરવા સવારમાં દોડી પડશે, હાંજ સુધી ધક્કો મારીને પૈસા ઘરમાં ભરે.
યાદ રાખજો, સંપત્તિ સત્તા નહીં બચાવે, પોલીસ નહીં બચાવે, BSF નહીં બચાવી શકે, તમને તમારો ધર્મ જ બચાવશે. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે, નહીં તો ધર્મો હંતી હંત. ધર્મનું જો રક્ષણ ન કર્યું તો તમારો વિનાશ થઈ જશે. ધર્મનું રક્ષણ કરો, ધર્મનું રક્ષણ કરો એટલે તમારા ભાઈનું ધ્યાન રાખો, તમારા કુટુંબનું, પરિવારનું, તમારા ગામનું, બધા એ ધર્મ છે. રાષ્ટ્રનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો, તમારા મંદિરોનું ધ્યાન રાખો, તમારા શાસ્ત્રોનું ધ્યાન રાખો, તમારા પર્યાવરણનું ધ્યાન રાખો. આ બધું કરવાની જરૂર. આપણે નકલમાં અકલ ગીરો મૂકી દીધી છે. વાળમાં નકલ, બૂટમાં નકલ, કપડામાં નકલ. એકલી નકલ સિવાય જિંદગી, આપણી પાસે જીવવા જેવું છે છતાં નકલ કરી છે. આપણી પાસે બોલવા જેવું છે છતાં નકલ કરી છે. આપણી પાસે સાંભળવા જેવું છે, સંભળાવવા જેવું છતાં નકલ કરી છે. એટલે અકલ નકલ કરવા નહીં, શકલમાં શકલનું દર્શન કરવા માટે છે. હિન્દુ જાગૃતિનું આ અભિયાન છે અને હિન્દુ વિવેકથી જાગૃત થાય. ઘણા માણસો કે આપણે જાગી છીએ, નહીં, વિવેકહીન નર પશુ સમાન. વિવેકથી જાગૃત છે. આ રાષ્ટ્ર મારું છે, આ રાષ્ટ્રમાં હું જન્મ્યો છું. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ બધું મારું તન મન ધન સર્વસ્વ રાષ્ટ્રને સમર્પિત છે. એમ સમર્પિત થઈને નીકળવાનું. બલિદાનની વેદી ઉપર ચડી જવાનું, કૂદી પડવાની તૈયારી સહિત, સ્વાહા થઈ જવાની તૈયારી સહિત આપણે જવાનું છે. બાકી વાણી વિલાસથી કાંઈ નહીં થઈ જાય. મૌન કરવું. અને એટલો બધો આપણી માતૃશક્તિને જાગૃત કરવાની જરૂર છે, યુવા વર્ગને જાગૃત કરવાની જરૂર છે. અને સંગઠિત થઈ સંગઠિત થશું તો ચાલ. સંગઠન ગઢે ચલો, સુપંથ પર बढ़े चलो, भला हो जिसमें देश का वो काम सबके चलो. સંગઠિત એટલે સારી રીતે ગૂંથાયેલું, સંગ્રથિત સારી રીતે ગૂંથાયેલું, નીટેડ સારી રીતે ગૂંથાયેલી, જર્સી સારી રીતે ગૂંથાયેલી ટાઈટ હોય એમ હિન્દુ સારી રીતે ગૂંથાયેલો હોય તો બાપુ વિશ્વની એટોમિક એનર્જી કાંઈ ન કરી શકે. બાપુ આટલી બધી તાકાત છે આત્મશક્તિમાં, એટલી બધી તાકાત. જે કાર્ય આત્મશક્તિથી ગૂંથાયેલો હોય ને એ કાળને પણ થંભાવી દે, એટલી બધી તાકાત છે. સ્વામી રામતીર્થ 120 ટનની બરફની શિલા પાલ ઉપરથી આવતી હતી. અમે જોયું કે આ બરફની શિલા મારી માથે જ આવશે, ત્યાં જ કીધું સ્ટોપ ધેર. આખી શિલા ઊભી રહી. રાણકદેવીએ પથ્થરને જુનાગઢ ઉપર કીધું તો એ પથ્થર ઊભો રહી ગયો. આ સાયન્સ છે. આ શબ્દના વેવ્સની અસર થાય એમ કાર્યકર્તાના વર્તનની અસર થાય, કાર્યકર્તાના વાણીની અસર થાય, કાર્યકર્તાના જીવન સમર્પણની અસર થાય. એમ આપણે એવું બલિદાનવાળું જીવન જીવતા છે. એટલે મેં તમને કીધું, તમે તમને ભૂલી જાઓ તો દોડી શકશો. તમને તમારી બીડી યાદ આવે, તમને તમારો માવો યાદ આવે, તમને તમારી ચા યાદ આવે, તમને તમારું ઘર યાદ આવે, નહીં, ભૂલી જાઓ. રાષ્ટ્રની એકતા માટે, રાષ્ટ્રના પુનરુત્થાન માટે ધર્મ જ એક અવલંબન છે. ધર્મ વગરને અને સ્ત્રી જાગરણની ખાસ જરૂર છે. એટલે સંપર્ક કરવા જાઓ ને ત્યારે સ્ત્રીઓની જાગૃતિ થાય. કારણ કે વ્યક્તિના ઘડતર વગર સમાજનું નિર્માણ નહીં થાય, રાષ્ટ્રનું નિર્માણ નહીં થઈ શકે. વ્યક્તિ ઘડતરમાં માતૃશક્તિની ખૂબ મોટી શક્તિ છે. એટલા માટે આપણા સંમેલનોની અંદર જેટલી બની શકે ને એટલે બહેનોની હાજરી વિશેષ હોય, એટલું બળપૂર્વક, ભારપૂર્વક કામ કરવું. સ્ત્રીની હાજરી ખાસ, બહેનોની હાજરી ખાસ. આ કરવા જેવું છે. કારણ કે બાળક એની પાસે ઉછરે છે. બાળક હવે શિક્ષણમાં તો આવશે પણ એ ફાયદો 15 વર્ષ પછી મળશે. એ પહેલાં નુકસાન ઘણું થઈ જાય એવું જો જાગીશું નહીં તો. ઘરે એક એક યુવાન જાગૃત થઈ જાય, એક એક યુવાન ઊભો થઈ જવો જોઈએ, એક એક યુવાન થનગનતો હોવો જોઈએ, એક એક યુવાન ભૂગવતો હોવો જોઈએ મહાસાગરની જેમ, એક એક યુવાન ગરુડની પાંખ જેમ ગરજતો હોવો જોઈએ કે અમે આ કરશું જ, हम करके रहेंगे, कुछ करके दिखाएंगे, वह बलिदान मिट जाएंगे. આવી ભાવનાથી કૂદી પડશું તો આપણું કામ થશે. બાકી વાણી વિલાસથી ને એકબીજાના મોબાઈલ નંબર સેવ કરી લ્યો, એકબીજાના સંપર્કમાં રહ્યો, એકબીજાની સાથે અને સાથે સમૂહ ભોજનનું પણ રાખતા શીખો. જેટલું બની શકે એટલું સમૂહ જેટલો થશે ને એટલું આપણે કાર્ય. અન્ન ભેગા વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ, આટલું બધું રાખવું પડશે તો આપણું કાર્ય સફળતાથી પાર પડી શકશે. નહીંતર કાર્ય પાર પાડવામાં બહુ મુશ્કેલ થશે. આ બધી તારીખો લખાવી અત્યારથી જ કૂદી પડવાની ભાવના આવી છે. અમે તો રાત્રે ઊંઘતા ને. હું તમને એક દાખલો આપું. સરદારસિંહ રાણાના મોટા દીકરાનું નામ દિલાવરસિંહજી, એ અમારા મુખ્ય શિક્ષક લીંબડી શાખાના. હું સ્વયં શિશુ છું.
હું અહીંયા હળદળ રહેતો હતો. એ રાત્રે ઘણીવાર ગાડીમાં ઉતરીને આવે, એનો એક પગ કામ નહોતો આપતો. એ કાંઈ ટેમ્પા બેમ્પાની તેથી કાંઈ, આ તો 55 વર્ષ પહેલાંની, 52-55, તેથી ટેમ્પો એ ઢસડાઈને આવે, એક પગ ઢસડતા આવે. એને ખંભે થેલો હોય, એમાં એક ઉલિયું હોય, એક રૂમાલ હોય ને એક ચડી હોય. એ આવે. હું રેતીમાં સૂતો, રેતીમાં સૂતો મને કે નમસ્કાર સ્વામીજી. એ પહેલાં તો મને ઓળખતા જ હતા બચપનથી જ. પછી સંન્યાસ લીધો એટલે કે વિવેક, નમસ્કાર કે સ્વામી નમસ્કાર, આવો છે કાંઈ ખાવાનું? કે 2-2:30 વાગે સરદારસિંહ રાણાનો દીકરો, મુખ્ય સેવક દિલાવરસિંહ, આ રાજેન્દ્રસિંહ રાણાનો સગા દાદા. એટલે હું ત્યાં બાવળ, ત્યાં કાંઈ હતું નહીં મારી પાસે, પણ એક બાવળ ફાલેલો હતો ને, એ બાવળનો મોટા કાંટામાં અડધો રોટલો ભરાવી રાખતો. મેં કીધું આ ગમે ત્યારે આવે એટલે અડધો રોટલો આમ કહું એટલે પાણીનું ગડગડું મને પ્રજાપતિ આપેલું, એ પાણીની ગડગડામાં એ રોટલો ચોળી નાખે અને પાણીમાં રોટલો ચોળેલો પી જાય ને પડકે રેતી મારી એને ઉઈ જાય. અને સવારમાં અમે કૂએ પાણી નાહી લઈ, કે આ તો નદીમાં જઈ નાહી લે. બાપુ આ રાષ્ટ્રપ્રેમી માણસ કહેવાય, આ ધર્મપ્રેમી માણસ કહેવાય, આ સંસ્કૃતિ. એના પત્ની, એના દિલાવરસિંહ ગુજરી ગયા ને ત્યારે કેશુભાઈ એમના ઘરે ગયા મોઢે, એમના પત્ની ઓછાળ ઓઢીને બહાર આવ્યા, સાડી નહીં. તમે કલ્પના કરો, કેશુભાઈ પડી ગયા ચક્કર ખાઈને. આપણે દિયાની ત્યાગ વગર આ કામ નહીં બની શકે. ત્યાગ વગર આગ નહીં બુઝા, ત્યાગ વગર બાગ નહીં જન્મે, ત્યાગ વગર અનુરાગ નહીં જન્મે, ત્યાગ વગર તાગ નહીં લઈ શકે છે. ત્યાગો હી પુરુષ વ્યાગ્રો. ત્યાગ કરવો પડશે, સમયનો ભોગ આપવો પડશે, શરીરનો ભોગ આપવો પડશે, સંપત્તિનો ભોગ આપવો પડશે, કાંઈક કરી છૂટવાની ભાવનાથી કૂદી પડવું પડશે તો થાય છે. કાર્ય કરતા એટલે કાર્યરત જ હોય, અને આ સત્કર્મ છે.